મિત્રો આ નવા વિડીયોમાં સ્વાગત છે તમારું। ઘણા ટાઈમ પછી આપણા વ્લોગ નથી આવતા, તો હવે પાછી નવી શરૂઆત કરીએ, નવા વ્લોગ આવે। તો આજે હું જુનાગઢ જાઉં છું અને પ્રાચીન કોલેજ એટલે બાઉદીન કોલેજ, એ કોલેજનો આખો વ્યૂ બતાવું। કોલેજ કેવી છે બાઉદીન કોલેજ જુનાગઢની, તો એ કોલેજ બતાવું અને વિડીયો સાથે જોડાયેલા રહ્યો। આપણે જુનાગઢ પૂકી ગયા છે અને ઠાકરમાં ચા પીધી અને હવે ભૂતનાથ મંદિર અને કોલેજ તરફ જાય છે અને બતાવું તમને આગળ। આ રેલના પાટા છે મિત્રો, અને આ સામે એક્ઝેક્ટ બાઉદીન કોલેજ છે, જે અમને વજીરે બનાવી હતી, બાઉદીન વજીર, એના ઉપરથી બાઉદીન કોલેજનું નામ પડ્યું છે। અને સામે આ ભૂતનાથનો ગેટ છે અને હાઈવે રસ્તો છે। તો પહેલાં આપણે શિવ ભગવાનના દર્શન કરીએ અને પછી કોલેજ તરફ જઈએ। ભૂતનાથ મંદિર છે, મહાદેવ મંદિર પૌરાણિક, ભાઈ બેઠા છે દાદા, અને આપણે શિવ ભગવાનના દર્શન કરીએ। જય મહાદેવ। પ્રસાદ ત્રિદેવ મહાદેવને અમને બધાને બહુ પ્રિય છે। આકાશભાઈ ક્યારેક ક્યારેક હોય, ક્યારેક મળે પણ લખું। મહેશગીરી બાપુનું આ મંદિરના મેન છે અત્યારે। આપણે ભૂતનાથ મહાદેવ, મિત્રો અહીંયા ગાર્ડન છે બધું। બગીચો છે આખો આગળ મંદિરે, સામે કોલેજના સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ બધા બેઠા છે, જોઈ શકો છો। આ બગીચો છે બધો, આ મંદિરનો વ્યૂ છે, બહુ પૌરાણિક મંદિર છે ભૂતનાથ મહાદેવ મંદિર। અને હવે અહીંથી સીધા આપણે કોલેજ તરફ જઈએ। હવે આપણે તૈયાર થઈ ગયા છે અને સીધા અહીંયાથી કોલેજમાં એન્ટર થશું અને આઈ કાર્ડ પહેરી લીધું છે। અમારે એક સ્પર્ધાનું આયોજન છે, હવે સીધા કોલેજમાં મળીએ અને કોલેજ તરફ જઈએ। આ બાઉદીન કોલેજ છે, સામેની સાયન્સ કોલેજ જુનાગઢ બાઉદીન, અને આ આર્ટ્સ કોલેજ છે। આર્ટ્સ કોલેજ જૂનવાણી છે, સાયન્સ કોલેજ હમણાં નવું ઇમારત બિલ્ડિંગ બન્યું છે। અને સામે પ્રાચીન બાઉદીન વખતની કોલેજ, એમની આપણે ઇતિહાસ તો ઘણો બહુ મોટો છે, તો આગળ જાણશું। એ નેક્સ્ટ વિડીયોમાં આખી બાઉદીન કોલેજની હું કહાની કહીશ, અને અત્યારે બિલકુલ હું તમને બાઉદીન કોલેજ બતાવીશ। તો મિત્રો આ બાઉદીન કોલેજ છે, આ જૂનવાણી પ્રાચીન ઇમારત બિલ્ડિંગ આ બાઉદીનનો। કોઈક એમ કહે છે કે બાઉદીને એના માટે પહેલાં બંગલો રહેવા માટે ઘર બનાવ્યું હતું, અને પછી ને અમુક ટાઈમ પછી વિદ્યાર્થીઓને ભણવા માટેની આખી કોલેજ સ્થાપી દીધી છે। અને બાઉદીન કોલેજનું બહારથી વ્યૂ છે, જોઈએ। આ તમે જોઈ શકો છો બાઉદીન કોલેજ છે। અને મિત્રો આ બાઉદીન કોલેજનો બહારનો વ્યૂ છે, બહારથી કોલેજ આવી દેખાય છે। અને અંદર અમારો પ્રાર્થના ખંડ અને સેન્ટર હોલ તમને બતાવું। આ બહારથી આવી કોલેજ છે મિત્રો, આ સેન્ટર હોલ છે, કોલેજનો અંદરનો વ્યૂ છે, બધો લુક છે। અને સામે તેજ બધા અહીંયાથી રૂમો છે, અને આ કોલેજ। આપણે અંદર તરફ જઈએ, કોઈ છે નહીં, અને સામેના વર્ગ છે, બાઉદીન કોલેજ અંદરથી છે। અને હવે આપણે ઉપર તરફ જઈએ। મિત્રો આ સીડી છે બાઉદીન કોલેજ, હવે આપણે ઉપર તરફ જઈએ છીએ, અને સામે બહારનો લુક છે। આ પ્રિન્સિપાલ ઓફિસ છે સામે, અને અંદરથી આવું છે। મિત્રો આ ઇમરજન્સી એક્ઝિટ ગેટ છે, અંદરથી કોલેજ આમથી આવો તમે, કોઈ મુશ્કેલી પડી હોય તો તમે અહીંયાથી જઈ શકો છો। આ અંદરનો ગેટ છે, ત્યારે બંધ છે, પણ અહીંયાથી તમે અંદરથી નીકળી શકો। આ ઉપરની ઇમારત છે, અને અહીંયા રૂમ નંબર 1માં મારી સ્પર્ધા છે, તો અમે ત્યાં જશું। અને આ બહારથી લુક છે કોલેજનું, લાકડાની ઇમારતો સણેલી છે, પહેલાંનું સેન્ટિંગ કામ જુઓ, આવી રીતે કોલેજ બંધાયેલી છે। અહીંયા રૂમ નંબર 1માં અમારી સ્પર્ધા છે,
ત્યાં આપણે જઈએ. હવે આ લીલું જોયું તમને યાદ આવ્યા આવા આથી ખૂબ દવાયું ખૂબ બધા જાણ્યું નિર્ણય આવા કેટલે મહત્વ નથી આપતા જે ખૂબ ચવાઈ ગયું હોય બહુ લોકભોગ્ય થઈ ગયું હોય એના નવું ક્રિએશન કરો નવા ગીતો સાંભળો નવી રચનાઓ નવા કોઈ ગાયકો સારા ગાયકો હોય તો કવિઓની કોઈ રચના હોય નવું કમ્પોઝિશન બનાવીને લાવો તો એને પ્રાધાન્ય આપવામાં આવે. પાંચ લીલું જોયું ને એક જ સ્પર્ધામાં 5-5-6 સ્પર્ધકો થતા હોય એટલે એમાંથી કોઈને નંબર ન મળે એટલે ભલે ત્યાં સુધી આપણે નવી રચનાઓ પસંદ કરીએ. ભજનમાં લોકગીતમાં નથી તમે કયું લોકગીત થયું બરોબર અને લોકગીતમાં આપણે ઘણા બધા આપણા ભાવ પ્રગટ કરવાના હોય છે એની અંદર કોઈ પાણીયાળીનું હોય ખેડૂતનું હોય મળસિયા છે એ પણ લોકગીતના પ્રકારમાં જ આવે શૌર્ય ગીતો હોય એ પણ લોકગીતના પ્રકારમાં જ આવે એટલે એમાં ઘણો બધો તમને અવકાશ મળે પસંદગીનો. પણ સાધન તારા સંભાળના
संगीत में आपकी शुरुआत होती है એટલે મને પણ સાહેબને સાંભળીને પાછો રિયાઝ મેં વિશારદ સુધી કર્યું હતું બરોબર, પણ ત્યાંથી બધું મૂકી દીધું હતું અને એવું જોઈને મને પણ એમ થયું કે હવે પાછો હું રિયાઝ શરૂ કરું. એટલે બધા જ સ્વરૂપોમાંથી આપણને આમ તરબોળ કરી દીધા. ક્યારેક એમ થાય કે આટલા જ પબ્લિક છે, પણ એક સરસ સમુદ્ર મંથન થયું હતું અને એમાંથી અમૃત નીકળ્યું હતું. બધાના ભાગ્યમાં નહોતું આવ્યું. એટલે તમે બધા ભાગ્યશાળી ને પુણ્ય આત્માઓ છો કે આ સંગીતના યજ્ઞમાં બધાને સંગીતના સિલેક્શનમાં કહું કે આ નહીં પણ આ એ આજે તમે પ્રત્યક્ષ સાહેબ પાસેથી સાંભળ્યું. અને આપણી બાઉદીન કોલેજમાં વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ થાય છે, એટલે શબ્દધારાની આ ગીત સંગીત ધારા અને એ અંતર્ગત આપણને પ્રિન્સિપાલ ડોક્ટર વાંઝા સાહેબે મંજૂરી આપી કે સરસ આવો કાર્યક્રમ કરો. તો એ અંતર્ગત આપણે મેં એવું વિચાર્યું કે યુવક મહોત્સવમાં આજે બધી સ્પર્ધાઓ રહી એમાં માર્ગદર્શન તો એ માટે આપણને વિપુલભાઈ ઉપલબ્ધ થયા. અહીંયા આપણને પ્રેરણા આપી, ખૂબ આનંદ થયો. એક આપણી આ બહોળી યાત્રા આમ કે ને ઓલું પરાણે નહીં પણ મનથી બધા બેઠા છે, એટલે એનો પણ આનંદ છે. અહીંયા અમારા અધ્યક્ષ ધવલભાઈ આ બધી વ્યવસ્થા કરી, પછી શબ્દધારા અધ્યક્ષ આલોકભાઈ છે તો એ પણ હાજર રહ્યા. કોરડિયા સાહેબ તો વિપુલભાઈનું નામ પડ્યું ત્યારથી જ કહેતા હતા કે હું તો હાજર જ રહીશ, એટલે એનો પણ રાજીપો છે. અને સરસ તમે બધાય પણ હાજર રહ્યા, એટલે દિલથી આમ ખુશ થઈ ગયો કે ના આ જેટલું આ તો પેલા જેવું છે મકરંદ દવે કહે ને કે મેં તો છૂટે આંખે વેરિયાતા બીજ, બાકી તો વા જાણે જાણે વસુંધરા. એટલે એવું છે આજે આપણે જે બીજ રોપ્યા છે આ ભવિષ્યમાં આમાંથી જ જે લોકો ટીવાયમાં નથી ખાસ કરી. આજે સ્પર્ધાને લગતું સાહેબે જે નોલેજ આપ્યું, જ્ઞાન આપ્યું કોલેજની અંદર કે ભાઈ તમે કોઈ પણ ગીત આવી રીતે સ્પર્ધામાં રજૂ કરી શકો, આવી રીતે ગાઈ શકો, તો એનો લેક્ચર બહુ સારો હતો અને બહુ આનંદ કર્યો બધા વિદ્યાર્થીઓ સાથે. અને આ તો બાઉદીન કોલેજનો બ્લોગ, અને હવેનો પછીનો નેક્સ્ટ બ્લોગ આપણો આવી છે. તો એટલા માટે હું કહું છું ગીગાભા ગઢવી બ્લોગને ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જલ્દીથી આપણા સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય 1000 અને 4000 વોચ ટાઈમ પૂરા થઈ જાય એટલે પછી આપણે કાંઈક ખુશીમાં ગિફ્ટ કરશું, તો આ કરજો. જય માતાજી, જય મા મોગલ.